સાબરકાંઠાથી પાટીદારો દ્વારા દૂધની અછત સર્જી આંદોલનને વધુ તેજ બનાવવાની ચીમકી આપવામાં આવી છે। સાબરકાંઠા પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા કહેવાયું છે કે જો 25મીએ અમદાવાદમાં યોજાનાર રેલીનું સંતોષકારક પરિણામ નહીં આવે તો પાટીદારો દૂધ વેપારથી દૂર રહેશે। દૂધની મંડળીઓને દૂધનો નિકાસ અટકાવી દઈ સાબર ડેરી સુધી ન પહોંચવા દેવાની વાતો પણ કરવામાં આવી છે। સાબર ડેરી અમૂલ બ્રાન્ડ વડે રાજ્ય અને રાજ્ય બહાર દિલ્હી, હૈદરાબાદ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો સુધી દૂધ પહોંચાડે છે, પરંતુ 4 દિવસ સુધી દૂધને નહીં ભરીને દૂધના જથ્થાની કટોકટી સર્જવામાં આવશે। સાબર ડેરીમાં દૈનિક 17 લાખ લીટર દૂધની આવક થતી હોય છે અને જો આ જથ્થો અવરોધી દેવામાં આવે તો અમૂલ દૂધના વિતરણની વ્યવસ્થા ખોરવાઈ શકે છે। એ પરિસ્થિતિમાં ગુજરાત અને ગુજરાત બહાર પણ અમૂલના દૂધને પહોંચાડવું સાબર ડેરી માટે મુશ્કેલ બની શકે છે। પોતાના આંદોલનને સક્રિય બનાવવા માટે પાટીદાર અનામત માંગ સમિતિ દ્વારા જિલ્લાની 1000 દૂધ મંડળીઓ સાથે સંકલન કરવા માટેના પ્રયાસો હાથ ધરી દેવાયા છે।